અમેરિકામાં લાખો રૂપિયાના આલિશાન બંગલા અને ચમકતી ગાડીઓ પાછળ દોસ્તો કોઈની આંખના આંસુ છુપાયેલા હોય છે. અમેરિકાના શહેરોમાં રહેતા આપણા ગુજરાતી વડીલો માટે આ અમેરિકન ડ્રીમ કદાચ એક સોનાનું પાંજરું સાબિત થઈ રહ્યું છે. દોસ્તો, જે મા બાપે આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, આજે એ જ મા બાપ પરદેશની ધરતી પર એકલતાના અંધકારમાં કેમ ખોવાઈ રહ્યા છે? શું ભૌતિક સુખ સુવિધાઓ પાછળ આપણે તેમની લાગણીઓનું ગળું દબાવી રહ્યા છીએ? આજે એક એવી સત્ય ઘટના અને દોસ્તો સંશોધન વિશે વાત કરવી છે જે ત્યાંના વડીલોએ આપણને મોકલી છે અને એક સર્વે પણ અમારા દ્વારા કરવામાં આવ્યો છે, જે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. અમેરિકાના ઉપનગરો એટલે કે સબર્બ્સમાં રહેતા ગુજરાતી વડીલો અત્યારે ગંભીર સાંસ્કૃતિક અને સામાજિક એકલતાનો સામનો કરી રહ્યા છે. જે વડીલો ગુજરાતના ગામડાઓમાં કે કદાચ અમદાવાદ, સુરત, બારડોલી જેવા ગીચ વિસ્તારોમાં આખો દિવસ લોકો વચ્ચે રહેતા હતા, તેઓ હવે અમેરિકામાં એકલવાયુ જીવન જીવવા મજબૂર બન્યા છે. ગુજરાતમાં ઓટલા સંસ્કૃતિ હતી, જ્યાં પડોશીઓ સાથે વાતો થતી હતી, પણ અમેરિકાના ઉપનગરોમાં એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે જ્યાં પ્રાઇવસીને મહત્વ અપાય છે, જેના કારણે સામાજિક જોડાણ તૂટી રહ્યું છે. અમેરિકા સેન્સસ બ્યુરોના વર્ષ 2025ના અંદાજ મુજબ 65 વર્ષથી વધુ ઉંમરના 60%થી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ ઉપનગરો એટલે કે સબર્બ્સમાં રહે છે, જેમાં ન્યૂજર્સી, કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં ગુજરાતી પરિવારોની સંખ્યા ખૂબ જ મોટી છે. પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ 45% એશિયન વડીલો સાંસ્કૃતિક તફાવતને કારણે એકલતા અનુભવે છે. સૌથી મોટી સમસ્યા ટ્રાન્સપોર્ટેશનની છે, કારણ કે અમેરિકાના સબર્બ્સ કાર પર નિર્ભર છે અને ચાલવાની સુવિધા ઓછી છે. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના 2024ના વિશ્લેષણ મુજબ 70% સબર્બ્સમાં જાહેર પરિવહન એટલે કે પબ્લિક ટ્રાન્ઝિટનો અભાવ છે, જેના કારણે આપણા વડીલો ઘરમાં જ કેદ થઈ જાય છે. આ ઉપરાંત ભાષાનો અવરોધ પણ એક મોટી સમસ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એજિંગ જણાવે છે કે 35% એશિયન વડીલોને અંગ્રેજી બોલવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે તેઓ ઉબેર જેવી એપ્સનો ઉપયોગ કરી શકતા નથી અને દરેક નાની વાત માટે સંતાનો પર નિર્ભર રહેવું પડે છે. આ પરાવલંબન વડીલોમાં માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પેદા કરે છે. એક અભ્યાસ મુજબ અમેરિકામાં રહેતા દક્ષિણ એશિયાઈ વડીલોમાં ડિપ્રેશનનો દર 30% જેટલો ઊંચો જોવા મળ્યો છે. વર્ષ 2026ના ટ્રેન્ડ મુજબ વર્ક ફ્રોમ હોમના કારણે બાળકો ઘરે તો હોય છે, પણ તેઓ કામમાં વ્યસ્ત હોવાથી વડીલો સાથે વાત કરવાનો સમય પણ નથી. ગુજરાતી સંસ્કૃતિમાં વડીલોનું સન્માન અને પવિત્રતા ખૂબ મહત્વની છે, તેથી ઘણા વડીલો પોતાની તકલીફ સંતાનોને કહી શકતા નથી અને ભારત ફોન કરે ત્યારે પોતે સુખી છે, મોજમાં છે તેવું નાટક કરે, જેથી પરિવારની પ્રતિષ્ઠા જળવાઈ રહે. આ એક છુપો બોજ છે જે વડીલોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. જો કે વર્ષ 2026માં કેટલીક આશાસ્પદ અસરો પણ દેખાઈ રહી છે. હવે દેશી નેટવર્ક્સ અને ટેકનોલોજી દ્વારા વડીલોને જોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેમ કે ટેક્સાસના શુગરલેન્ડમાં સમુદાય બગીચાઓ બનાવવામાં આવ્યા છે, જ્યાં વડીલો ગામડાની જેમ વાતો કરી શકે. વોટ્સએપ ગ્રુપ્સ અને સ્થાનિક રાઇડ શેરિંગ દ્વારા તેઓ હવે મંદિરે કે સામાજિક પ્રસંગોમાં જઈ શકે છે. જો આપણે વડીલોના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીશું અને તેમને આધુનિક સુવિધાઓ સાથે આપણી સંસ્કૃતિનો હૂંફાળો સ્પર્શ આપીશું, તો જ આ સમાજ ડ્રીમ સાચા અર્થમાં સફળ થશે. વડીલો એ આપણા ઘરના થાંભલા છે. તેમને આલિશાન ઘરની સાથે સાથે આપણા સમય અને પ્રેમની પણ જરૂર છે. દોસ્તો, તમે પણ જો તમારા વડીલને અમેરિકા કે અન્ય દેશમાં લાવવા માંગતા હોય તો આ વિડીયો એમને શેર કરજો, કારણ કે જો વડીલને સમય નહીં આપી શકો તો બાકીનું જે પણ કંઈ આપ્યું હશે તે તેમના માટે રાખ સમાન છે. દોસ્તો, આ વિડીયો તમામ વડીલોને શેર કરજો, એમના સંતાનોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.